સેવાધામ રાતા તળાવ એટલે કે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલ એક એવી જગ્યા જ્યાં ગૌ સેવા છે, જ્યાં માનવ સેવા છે અને જ્યાં ધર્મ સેવા પણ છે. સેવાધામ રાતા તળાવ ખાતે સુવિધાઓથી સંપન્ન અત્યાધુનિક પાંજરાપોળ બનાવવા માટે પ્રયાણમાં પ્રથમ ચરણ પૂર્ણ થયું છે. 2500 ચોરસ ફૂટમાં તૈયાર થનારા વિશાળ પશુ હોસ્પિટલનું પ્લિન્થ લેવલ સુધીનું કાર્ય પૂર્ણ થયું છે. આશાપુરા માતાજીની મૂર્તિ સ્થાપન માટે વિશેષ સ્થાનનું પણ પ્લિન્થ લેવલ સુધીનું કાર્ય પૂર્ણ સાથે પાંજરાપોળના તમામ ગૌવંશ માટે દાતાશ્રીની નેમ આમ કરોડોના ખર્ચે તૈયાર થનાર પાંજરાપોળના શેડ, પશુ હોસ્પિટલ, મુખ્ય મંદિર, સંકુલ, તળાવ સુશોભનના કાર્યથી આ સેવાધામ હવે અબડાસાનું પ્રવાસન ધામ પણ બનશે. સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ એવં સેવાધામ રાતા તળાવ ખાતે કાર્યરત સંસ્થા શ્રી કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ મંડળની સ્થાપનાને આવતી 25 જાન્યુઆરી 2026ના રોજ 50 વર્ષ પૂર્ણ થવાના હોય એક સુવર્ણ જયંતિ મહોત્સવ મુંબઈ ખાતે ઉજવાશે. સાથે વર્ષ દરમિયાન મુખ્ય મંદિર, અતિથિ ભવન વગેરેમાં નિર્માણ કાર્યો આરંભવામાં આવશે. આ મહોત્સવમાં દાતાશ્રીઓ અને સંસ્થા સાથે જોડાયેલા સંસ્થા પ્રેમીઓનું બહુમાન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સેવાધામ રાતા તળાવ ખાતેની પાંજરાપોળમાં 5800 જેટલા નિરાધાર ગૌવંશની સેવા હાલના સમયમાં થઈ રહી છે અને નાત જાતના ભેદભાવ વિના ગૌ સેવા, ધર્મ સેવા અને માનવ સેવાના કાર્યોથી પ્રેરાઈને દાતાઓના દાનની સરવાણી પણ ખૂબ વહે છે. જેમાં માતૃશ્રી ધનલક્ષ્મીબેન કરશનદાસ મંગે વમોટી, હાલે જામનગરવાળા પરિવારના અને શ્રીનાથજીના પરમ ભક્ત એવા નિલેશભાઈ મંગે દ્વારા પાંજરાપોળને હાઈટેક બનાવવા માટે સંપૂર્ણ ખર્ચ માટેની નેમ વ્યક્ત કરવામાં આવી છે. તો મંદિરના જીર્ણોદ્ધારના કાર્ય માટે સંપૂર્ણ ખર્ચ માટે શામજીભાઈ દેવાયતભાઈ નંદા, ગામ બીટાવાડા પરિવારના શ્રીમાન રાજેશભાઈ નંદાએ નેમ વ્યક્ત કરી છે. હાલમાં નિર્માણાધીન પશુ હોસ્પિટલ માટે માતૃશ્રી મીતાબેન શંભુલાલ ગજરા, ધુણેવાલા પરિવારના દીપ ગજરાએ નેમ વ્યક્ત કરી છે. તો સાથે યાત્રાળુઓની સુવિધા માટે વિશાળ ભવનનું નિર્માણ કાર્ય માટે ઓધવ પ્રેમી ગ્રુપ દ્વારા નેમ વ્યક્ત કરવામાં આવેલ છે. સેવાધામ રાતા તળાવ એક એવું સ્થાન છે જ્યાં સેવા માટે 18 વર્ણ જોડાયેલા છે. ત્યારે જ અહીં નાત જાતના ભેદભાવ વિના એવા કાર્યો થઈ રહ્યા છે. વિશેષમાં જણાવવાનું કે હાલમાં જે ગૌ સેવાનું કાર્ય થઈ રહ્યું છે તેમાં કચ્છ કડવા પાટીદાર સમાજ, લેવા પટેલ સમાજ, ભાનુશાલી સમાજ, બ્રહ્મ સમાજ, જૈન સમાજ, લોહાણા સમાજ તથા ઘાસચારો, ખાણદાણ તથા ગૌવંશના છાંયડા માટે તથા ઘાસચારાના સ્ટોરેજ વગેરેના કાર્યમાં નિરંતર સહયોગ મળી રહ્યો છે. સાથે સાથે શ્રીમાન કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર, શ્રીમાન હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવાર, આસારિયા લાલજી વડોર પરિવાર, ગિરધરભાઈ ખેતસિંહ મંગે પરિવાર, છબાડિયા પરિવાર, આસંબિયા ગૌદાન ગ્રુપ તથા આઈ શ્રી દેવલમાં જીવદયા સત્સંગ સમિતિ દ્વારા પણ ગૌસેવા માટે સહયોગ સાંપડી રહ્યો છે. સંસ્થાના સ્થાપક શ્રી મંજી બાપુએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે શું કહે છે મંજી બાપુ, સાંભળીએ એમના જ શબ્દોમાં. જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. એમ કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિમાં આ જે વસ્તુ જે છે એક ભક્તની વાત જે છે, દાતાની વાત છે અને શૂરવીરની વાત છે. અને જો આપણે પૃથ્વી ઉપર આવ્યા છીએ તો આપણે એક પાત્ર ભજવામાં આવે છે અને પાત્રને તમે કેવી રીતે ભજવો છો એ ઉપર જઈને આપણે જવાબ દેવાનો છે. તો એવું જ એક સરસ મજાનું પાત્ર આપણી વચ્ચે એક ભજવાઈ રહ્યું છે મંજી બાપુના સ્વરૂપમાં. મિત્રો, આજે વ્યક્તિ આવે છે ને પોતાના માટે કરી અને જે છે જીવન પસાર કરી અને ક્યારેય શરીર છોડવાનો સમય આવે છે એ આપણા હાથમાં નથી. જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી, પણ વચ્ચેનો ગાળો જે છે ને એ આપણા હાથમાં છે. તો આ ગાળાને તમે કઈ રીતે સરસ મજાનો બનાવી શકો છો, લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે, એવું જ એક કામ છે અહીંયા સેવાધામ રાતા તળાવ ખાતે થાય છે. થોડા દિવસ પહેલા જ હમણાં જ અમારે એક અનુબાવાજી સાથે વાત થઈ કે બહુ જ થોડા સમયમાં જેનું ખાતમુહૂર્ત થયું હતું અત્યાધુનિક પશુ હોસ્પિટલનું, એનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે જૂન મહિનામાં. તો એ વિશે આજે અમારી ટીમ મુલાકાત લીધી છે. તો મંજી બાપુને મળશું કે બાપુ આપ જણાવો કે આ ખાસ કરીને કેટલી ખુશી થાય છે, કારણ કે હવે તો સુવર્ણ જયંતિ પણ ઉજવવાની છે, એ પણ અમને જાણવા મળ્યું.
આખું વર્ષ સેવાકીય કામ થવાના છે. તો પ્રથમ વાત કરશું આપણે ત્રિવેણી સંગમમાં માનવ સેવાની, ધર્મ સેવાની અને ગૌ સેવાની. તો મળીએ આપણે બાપુને. બાપુ, સૌપ્રથમ આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બાપુ, એવો દિવસ અમે જોતા નથી કે અહીંયા કંઈ નવું ન થતું હોય. એ પછી માનવ સેવાની વાતો તો કોવિડમાં લોકોએ જે સરકારે પણ નોંધ લીધી, પછી ધર્મ સેવા તો મંદિર અને રાતા તળાવનું કામ ચાલુ છે, અને ગૌ સેવાનું કામ, અત્યાધુનિક હોસ્પિટલ. અને બાપુ 3 તાલુકાથી વધારે લોકો અત્યારે એનો લાભ લેશે, લખપત, અબડાસા, નખત્રાણા સહિતના વિસ્તાર. કેટલો રાજીપો છે? રાજીભાઈની તો વાત જ મૂકી દો, કારણ કે આ ભૂમિ ઉપર જ્યારે રાતા તળાવ બાલાચોડના પંચાયતમાં આવે, આ જગ્યાની અમને અનુભૂતિ જે થઈ છે, અમને આ નિમિત્ત બનાવે છે. તો આ ધજાનું પણ અમે વંદન કરીએ છીએ અને ભગવાનનું પણ ખૂબ વંદન કરીએ છીએ કે ભગવાન આવી જગ્યા ઉપર મોકલાવી અને આવા કાર્ય અમારે નિમિત્ત બનાવે છે, અમે નથી કરતા. આ જગ્યા ઉપર જે પણ ઈચ્છા રાખીએ છીએ, પછી માનવ સેવા હોય, ધાર્મિક કામ હોય કે ગાયોનું કામ હોય, જે પણ કામ હોય, એવી ઈચ્છા રાખીએ પોતાના મેળે માણસો આવી અને સહયોગ કરે છે. પહેલા હજારો ને લાખોમાં સહયોગ કરતા હતા. આ 12 મહિના થયા જ્યારથી સતચંડી યજ્ઞનું શરૂઆત થઈ, એ કરોડોથી શરૂઆત થઈ. એના પછી આ બધા સંકલનને જે દુનિયા જુએ, રાતા તળાવ આવી એવી ગૌશાળા જે બનશે, એના કરોડોના હિસાબે વચન આવી ગયા છે. મંદિર માટે પણ નામ બધા તમને વસંતભાઈ કહેશે. મંદિરો માટે પણ કરોડોની જાહેરાતો થઈ ગઈ છે. જાહેરાતો નથી, ફક્ત કામે લાગી ગયા છીએ અમે. એના સોનપુરા જે પ્લાન બનાવે છે, જે હમણાં હોસ્પિટલ આપણે જે ગાયો માટે જોઈ, હવે આપ વિચાર કરો, અમારો પહેલા સંકલ્પ હતું નલિયાमध्ये મટલીસ હોસ્પિટલ માનવ માટે બનાવી, અને આ જગ્યાથી આદેશ થયું માનવનું તમે કરો છો, આ ગાયોની પહેલી હોસ્પિટલ બનાવો, પછી તમારી માનવની હોસ્પિટલ નહીં બની જાય તો તમે મારી દજાએ કીધું કે ગાયોને તમે મારી પાસે દરખાસ્ત કરજો, અને ન થાય તો આ ધજાને તમે વંદન નહીં કરતા. આવી પરિસ્થિતિ અહીંયાથી બધા સંકેત મળે છે. અમે તો માત્ર એક નિમિત્ત છીએ, એક માનવ તરીકે જન્મ લીધો છે. એના આગળ અમારી જમીન જિંદગી અને માનવ કેવી રીતે અમે વર્ત્યા છીએ એ અમને ખબર છે અને ભગવાનને ખબર છે. પણ ભગવાનની આભાર અને માતાજીનું આભાર એટલે માનીએ છીએ કે આવા કામનું નિમિત્ત બનાવ્યું, અમને ઇન્સાન બનાવ્યું. અગર જો અમે ઇન્સાન બન્યા હોય તો આભારી છે આ ધજાની ને ગાયોની અને અહીંયાની જનતાનું. આપને હમણાં જ આપ આવ્યા ત્યારે 70 દીકરીઓ જે અમને પહેણાવ્યું, એમાં 15,000 રૂપિયા કાલથી ખાતામાં દરેક છોકરીઓને જશે. અને પાછો એ લોકો વળી પાછી ચર્ચા લઈ આવ્યા કે અમારી જ્ઞાતિને કોઈ વાડી બનાવી છે. તો હું કીધું પહેલા આ ગાયોનો અમને બનાવવા દો, તમારી વાડી બની જશે. એટલે કોઈ પણ સંકલ્પ લઈએ છીએ તો અહીંયાથી પૂર્ણ થાય છે. હવે એ તો આ જગ્યાના કાર્ય સંપૂર્ણ પૂરા થાય છે. હું એક આપને વાત કહું, આજથી 2 મહિના અગાઉ એક શ્રીનાથના ભક્ત મળ્યા જામનગરमध्ये, અને એ મને મળી અને એમ કીધું કે અમે શ્રીનાથને વરેલા છીએ અને શ્રીનાથને ઠાકોરને ગાયો પ્યારી હોય. અમે સાંભળેલું છે કે રાતા તળાવ ઉપર ગાયોનું થાય છે. એ માણસ આવી અને કરોડોના હિસાબમાં એ કામે લાગી ગયા છે. તો મિત્ર, આ જગ્યાની જે પણ વાત કરીએ તો અમારી પાસે વાત તો ટૂંકી પડે, કારણ કે એનું જે વિસ્તાર વધી રહ્યો છે, જે કાર્ય વધી રહ્યો છે આ ધજાનું અને આ ગાયોનું ને માનવ સેવાનું, એ અમે બોલવામાં ટૂંકા પડીએ,
કારણ કે જો બોલીએ તો એમ લાગે કે કાંઈક અધૂરું બોલ્યા છીએ. તો જેમ જેમ કાર્ય થશે તે તમારે બધા પત્રકાર મીડિયા ભાઈઓ જે આશાપુરા ચેનલ હોય, બીજી ચેનલ હોય, એ વારંવાર અમે એક એક કાર્ય પાછળ અમે આપને બોલાવશું અને આપણી પાસે રજૂઆત કરશું. કારણ કે બધા કામોની જે હમણાં આપણી પાસે રજૂઆત કરી દઉં તો આ તમારો આ જે મીડિયા જે છે અને જે આશાપુરા ચેનલ ટૂંકી પડશે. એટલા માટે હું કહું છું કે વારંવાર આ ચેનલો અને પત્રકાર મિત્રો જે તમે પણ હવે વિચાર કરો કે તમને સમજણ પડી કે મોટે તરીકે ગાયોની હોસ્પિટલ બની રહી છે, તો આજે પત્રકાર તમે બધા ચેનલ વાળા આવી ગયા તો તમારો આ સહયોગ નથી. તમને કોણ પ્રેરણા આપે છે? આ જગ્યા જ આપે છે. અમે તો ઠીક છે નિમિત્ત છીએ. તો મિત્રો ખૂબ એની જે લાગણીની વસ્તુની જો આપણી પાસે કહું, અમે કામ કરવા માટે ટૂંકા પડીએ છીએ. લક્ષ્મી તો આવે છે સામેથી, પણ અમે કામ ઉપર પહોંચી નથી શકતા. એટલે ધીમી ગતિથી એ કામ પાછળ કામ કરીએ છીએ. આજે જ આપણે હું કહું કે કચ્છના અંદર જે ઘોડા બનશે, બ્રાહ્મણ બેઠા છે અહીં કે ભયા બેઠા છે, જે કચ્છના અંદર જે ઘોડાને એ પ્રાણી આ પ્રાણીઓથી માનવથી ગાયોથી એક અલગ પ્રાણ છે. આ પ્રાણી એના માટે પણ મકાન અને બંગલા જેને આપણે કહીએ ને એનું પણ માપ લેવાનું ચાલુ થઈ ગયું છે. અને સવારના જ મને એક જણાનું ફોન આવ્યું કે હવે તમારી પાસે શું છે વિકાસનું કામ? હું કીધું ભાઈ ઘોડાનું હવે વિચારી રહીએ છીએ, બજેટ કયો. આવી પરિસ્થિતિ આ જગ્યાની છે. હવે તમારો બધાનું જે સહયોગ છે, અહીંયાની જનતાનું સહયોગ છે, દરેક માણસનું સહયોગ છે. એટલે આ સહયોગ બધાને હશે તો દરેક માતાજીની ગાયોની અને જે જનતાની ઈચ્છા છે એ તમામ ઈચ્છાઓ પૂરી થશે. 4 દી અગાઉ મારી કને એક ફોન આવ્યું કે એજ્યુકેશન પણ આપણી વિસ્તારમાં કચડાયેલું છે, કારણ કે બોર્ડિંગ સ્કૂલનું વિચારો. હવે આ સ્કૂલનું નામ નથી લેતો, પણ થોડાક સમયના અંદર હું છોટુભાઈને વાત કરી દીધી છે કે સરકાર પાસેથી માંગણી કરી અને આનો કબજો લ્યો. એજ્યુકેશનનું એ પણ લેવાશે. હર ચીજ અહીંયા અબડાસાના અંદર લખપત હોય, અબડાસો હોય કે નખત્રાણા હોય, જે માણસ પછાત વિસ્તાર કે છે, તો આ માતાજીને અને ગાયોને એમ લાગે છે કે એટલું બધું અમારું નિભાવ થતું હોય અને અમારી જે ભૂમિ જેના ઉપર અમે રહીએ છીએ એ પછાત તરીકે ગણાય છે. સરકાર એને પછાત તરીકે ગણાય છે. એમાં નામમાંથી પછાત કાઢી નાખો એવી બધા માણસોની લાગણી છે. એવા દાતારોનું હૂબ છે કે ખાલી અમને કેવું પડે છે. એટલે આ બધી છે ભાઈ. જી બાપુ, અકેલા ચલાતા કારવા બનતા ગયા. બાપુ તમે કામ આરંભો છો અને અમે જ્યારે જોયું છે કે બાપુ જ્યારે માથે તમે પછડી બાંધો છો ને કામ તમારા શરૂ થઈ જાય છે, એટલે એક આ માતાજીના તમારા ઉપર આશીર્વાદ છે. બાપુ આ સૌથી મોટો વિસ્તાર કચ્છનો એ અબડાસા છે અને એમાં લખપત, અબડાસા અને નખત્રાણા પશુધન બાપુ સૌથી વધારે. એક તરફ કચ્છના ગણો, એક બાજુ આ 3 તાલુકાના ગણો. ત્યારે બાપુ જ્યારે એક્સિડન્ટમાં કોઈ ગાયને લાગી જાય, કોઈ પેટમાં પ્લાસ્ટિક છે, કોઈ લોખંડ આવી ગયું છે, એ પશુધન જ્યારે પીડાય છે ત્યારે એને બાપુ સુપાર્શ્વ જ્યારે ભુજમાં લઈ જવા પડે યા તો મુન્દ્રા લઈ જવા પડે. આ હોસ્પિટલ નિર્માણ થવાથી બાપુ કેટલી બધી રાહત થશે માલધારીઓને? રાહતદાર એટલી થશે કે અમારી બધી ચર્ચા ચાલુ છે. મોટી એક એમ્બ્યુલન્સ બનાવશું. જેવી રીતે માનવ માટે 108 જે ફરે છે, ક્યાંથી પણ ફોન આવશે તો અમારી એમ્બ્યુલન્સ તૈયાર રહેશે આ દજાની. અને દરેક જગ્યાએ ઉપર પહોંચી વળશું. કારણ પહોંચી એટલે માણસોનો સહયોગ છે, સાથે સાથે ડોનરોનો પણ એટલો જ સહયોગ છે. મને આજથી 15 દિવસ અગાઉ, નામ નથી લેતો, એમને કીધું કે હોસ્પિટલ બનાવો છો તો એમ્બ્યુલન્સની જરૂર હશે ને? હું કીધું હા ભાઈ, પહેલા હોસ્પિટલ બનવા દો. નહીં, એટલા માટે આપને પૂછું છું કે એક એમ્બ્યુલન્સ મારા તરફથી હું આપવા માંગુ છું. તો હું કીધું એમ્બ્યુલન્સ તમારા તરફથી નહીં લેતું. મને કે કેમ? હું કીધું કે આ જે જનતાના જનરલ ફંડ આવે છે એમાંથી લઈશ. શેના માટે? કે એમાં એવા પૈસા આવે જો આ પ્રસાદી તરીકે
આશીર્વાદ રૂપે એ મેળો ચાલે. અમને કોઈ દાતાર ચલાવે એ નથી ચલાવી. જેવી રીતે કુરણના અંદર મારી કને ઘણા માણસો આવ્યા કે રસોડો અમને આપી દો, કુરણનું આપી દો. હું કીધું ભાઈ નહીં, પહેલા માતાજીને ભોગ ધરાય છે, પ્રસાદી તરીકે ખરાવીએ છીએ, એટલે તમારી કોઈ પણ વ્યક્તિનું અમને અન્ન નહીં જોઈએ. આમાં જે જનરલ પૈસા આવે છે એમાંથી પ્રસાદ બને છે અને આ ખાય છે, એટલે અમે સફળ થયા. તારાચંદભાઈ બિચારા રજા લઈ ગયા. જ્યારે આ પૂરું થયું ત્યારે મને બોલાવ્યું પોતાના ફાર્મ ઉપર. મને કે મનજી, મારા દીકરા ત્યાં હોસ્પિટલ ચલાવતા હતા, મરણ બહુ થઈ ગયું, તમારી આગળ મરણ કેમ ઓછો થયું? હું કીધું મને એ કાંઈ ખબર નથી. અમે બે ચીજો કરતા હતા. કે શું કરતા હતા? એક માતાજી પાસેથી આશીર્વાદ દવા લેતા હતા અને બીજી બાજુ દવા થતી હતી. એટલે અમે કાંઈ નથી કર્યું. અમે મહેનત કરતા હતા અને દવા અને દવા બે ચીજો થતી હતી, એટલે અમે સફળ થયા છીએ. જી બાપુ, અંતિમ પ્રશ્ન ખાસ કરીને મેં શરૂઆતમાં જ કીધું કે જનની જણ તો ભક્ત જણકા દાતા કાસુ. હવે કાં ભક્ત જે છે થઈ શકે તો બહુ સારી, જેમ કે ઓધારામ ભગવાન આજે આપણે માર્ગદર્શન આપે છે, વાલરામજી મહારાજ આપે છે, તો એ બાપુ છે અને દાતાઓ છે, અને કાં સુરવીર છે. બાપુ, તો અત્યારે દાતાઓ જે છે એને કઈ રીતે બિરદાવો છો? કારણ કે તમારો અવાજ પડે છે અને એમ કહે છે કે લાખની કરોડ બાપુ લ્યો, તો એ દાતાઓને કઈ રીતે પ્રેરણા મળે છે અને એને કઈ રીતે બિરદાવશો? દાતારોને કેવી રીતે પ્રેરણા મળે છે હું આપને કહું. બે નામ ચલાવીએ છીએ, આમ 3 ટ્રસ્ટ બની ગયા છે. ઓધોરામ સત્સંગ મંડળ એટલે ઓધોરામ બાપાનું નામ થયું, વાલરામ પાંજરાપોર એટલે વાલરાજ મહારાજની થઈ. જે મટલીસ હોસ્પિટલ માનવ માટે બનશે એ સતગુરુ મેડિકલ ટ્રસ્ટ બનશે. ગુરુને નામે થાય છે. એ ગુરુ એ લોકોને પ્રેરણા કરે છે અને અમે એને બધાવીએ છીએ. એ પણ ઓધોરામ બાપા હોય, પછી વાલદાસ મહારાજ હોય, અને દરેક ઓલી જે અમે બનાવી છે એમ નહીં લાગવું જોઈએ કે જે માનનાવાળા હોય તો એ જે ગુરુને માનતું હોય પોતાના કોઈ પણ ગુરુ એ ગુરુ સમજી લે. એવી રીતે બધું આ ચાલે છે. અમે તો ખાલી એક તમારા જેમ માનો છે, જેવી રીતે તમે સહયોગ આપી આવ્યા છો એવી રીતે અમે મહેનત કરીએ છીએ. બાકી હવે પોતા મેળે દાતાર પણ આવે છે, પોતા મેળે કામ પણ થઈ રહ્યું છે, અને દરેક ચીજ હું આપને હવે વધુ કંઈ કહેતો નથી. જી બાપુ, આમ તો લગભગ બધું આવી જાય છે, પણ હવે એક મારે કે 2026માં 50 વર્ષ એટલે સુવર્ણ જયંતિ આપણે ઉજવવાની છે. હમણાં જ મારે કનુભાઈ અને વસંતભાઈ સાથે વાત થઈ. આખું વર્ષ બાપુ આપણે જીવદયા કરીને વર્ષની ઉજવણી કરવાની છે. કામ તો કાંઈ બાકી છે નહીં, પણ તેમ છતાં લોકો જોડાતા જાય અને આખા વર્ષને આપણે યાદગાર બનાવીએ, એના માટે થોડીક વાત કરો. આ જે 50 વર્ષનું જે ઉજવાશે એમાં પહેલા પ્રથમ આ બ્રાહ્મણ બેઠા છે. હું એને કીધું કે અહીંયા પહેલા કાંઈ પણ ધાર્મિક કામની શરૂઆત થાય. સંતવાણી એટલે ધાર્મિક છે, પણ એના સિવાય કાંઈક પહેલા પ્રથમ અમે સત્યનારાયણની કંથા પર રાખીએ છીએ. પણ એવું કાંઈ આપણે જો કાર્ય કરીએ, જે જગન કરીએ, એના પછી 50 વર્ષ પૂરા જ્યારે ઉજવશું ત્યારે એવી છે, જો હમણાં સુધી 20,000, 22,000, 15,000 25 જાન્યુઆરીના થાય છે. આ વખતે અમારું જગ્યાએ જોવાનું ચાલુ છે. ઓછામાં ઓછા 40,000 થી 50,000 માણસો ત્યાં પ્રસાદ લે અને એ ઉજવે. અને આ પ્રસાદના અંદર અમે હવે પત્ર ચાલુ કરી દઈશું સરકારને. અમે એ કદાચ સંકલ્પ લઈએ કે અબડાસાના અંદર રખડતો જીવ એક પણ નહીં રહેવું જોઈએ. સરકાર સાથે વાતચાત કરી અને એની દરેકને, જો રખડતો જીવ હોય અને એનું તો એક્સિડન્ટ થાય, તો એ બીમાર થાય, એનું કોઈ નહીં હોય ત્યારે અમને એમ્બ્યુલન્સ મોકલવી પડે ને. એને બીમાર થવું, જીવવું, મરવું, અહીંયા જ અમે બધું સમજી લો કે અહીંયા ઉપાડી લેશું, એવા સંકલ્પ લેશું. આવી બધી આ જગ્યાએ આદેશ કરે છે. 50 વર્ષ તમે ઉજવશો તો બીજું નવું શું કરવાના છો એ તમે ઈચ્છા રાખો. આ જગ્યા કહે છે અને ગુરુઓ કહે છે. જે ગુરુ થઈ ગયા છે અને સમાધિ માર્ગે નીકળી ગયા છે, આજના જે ગુરુ છે એ નથી કહેતા, ઓલા કહે છે જે જમીનમાં બેઠેલા છે, એની આત્મા આપણી સાથે છે, એ ગુરુઓનું અવાજ છે. ક્યાં વાત.
તો મિત્રો બસ ઘણું બધું છે. ત્રિવેણી સંગમ છે, અહીંયા માનવ સેવા પણ છે. કોવિડમાં અહીંયા કલેક્ટર ડીકે જે છે પ્રવીણા ડીકે મેડમ આવી અને બાપુને કીધું કે એસા તો મેને કંઈ દેખા નહીં. તો સરકારે પણ નોંધ લીધી. ગૌ સેવાની તો આજે છે ને આપણે કરોડો જે છે કહી શકાય કે લોકો નોંધ લે છે. અને દુષ્કાળ વખતે તો લોકો થાકી જાય ત્યારે અહીંયા જ જે છે એનો આશરો દેખાતો છે. અને હવે ધર્મ સેવા પણ થઈ રહી છે. અદ્ભુત મંદિર બની રહ્યું છે. તો ત્રિવેણી સંગમ છે અને આ વર્ષ જે છે આવતું વર્ષ એ સુવર્ણ જયંતિનું વર્ષ છે. અને અત્યાધુનિક હોસ્પિટલ અને ગૌશાળા જે છે એનું અત્યારે નિર્માણ થાય છે, પાંજરાપોળનું નિર્માણ થાય છે. ત્યારે દેશાંત વેસા અમારા અરવિંદભાઈ કહે છે તો એકવાર આવીને જ્યારે અહીંયાથી નીકળો ને ત્યારે મુલાકાત લેજો આ સેવાધામની, તમને મજા આવશે. ખરેખર નેગેટિવમાંથી પોઝિટિવ થવાની જગ્યા હોય ને તો આ જગ્યા છે. તમારા તમામ વિચારો જે છે એ સારા સકારાત્મક થશે એવી આ જગ્યા છે. તો ફરી એકવાર આપ સૌનો આભાર અને આને લિંકને શેર કરજો જેથી કરીને લોકોને આ જગ્યાની ખ્યાલ પડે. કિરીટસિંહ, જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, સેવાધામ, રાતા તળાવ, કચ્છ, ગુજરાત.